श्री गणेशाय नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरण कमल चिन्मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय। वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरपात्तरआजुभाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा नितस्तकुहकं सत्यं परं धीमहि। नमो देवव्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः शङ्कर्षणाय च। તો હવે આપણે બીજા સ્કંદના 5મા અધ્યાયમાં પહોંચ્યા. પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો અને એ સૃષ્ટિ વિશે પ્રશ્નના ઉત્તર આપતા પહેલા આપણે જોયું કે સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું છે. 13 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી છે અને હવે કહે છે કે હે રાજા, તે મને જે પ્રશ્ન પૂછ્યો હતો એ એવો જ પ્રશ્ન નારદજીએ બ્રહ્માજીને પૂછ્યો હતો. એ વાત હું તને કહીશ. અને આ રીતે 5મા અધ્યાયના પ્રારંભમાં નારદજી પ્રશ્ન કરે છે. પહેલા તો એમને સ્તુતિ કરે છે અને કહે છે મારે શું જાણવું છે. પહેલા શ્લોકમાં આપણે જોયું પ્રમાણે હે દેવદેવ એટલે કે હે દેવાદિદેવ. કોણ? પુરુષ માટે, પિતા માટે આ દેવાદિદેવ શબ્દ વાપરે છે. કારણ કે પોતાના પિતા માટે અતિ માન છે, સાથે ગુરુ પણ છે, ઈષ્ટ પણ છે. એટલે તમને નમસ્કાર કરું છું. તમે કેવા છો? ભૂત ભાવના. એના પ્રાણીઓને જન્મ આપનાર માટે તમે કેવા છો? પૂર્વજ. પૂર્વજ અનાદિ. કારણ કે તમે બધાને જન્મ આપનાર તમે કેવા હોય? અનાદિ. માટે તમે આ તત્વને જાણો છો એ તમે મને કહો. એટલું જ નહીં, પછી કેટલા બધા પ્રશ્નો પૂછ્યા છે. પછી આપણે જોવાના છે. પછી આ આત્મતત્વને જાણવા માટે આ જગતને પણ જાણવું પડે. યદ રૂપમ જે પ્રત્યક્ષ દેખાય છે તે
જગત યત અધિષ્ઠાનમ એનું જે આશ્રય છે તે યતઃ સૃષ્ટમિદમ આમ જ્યાંથી આનું સર્જન સર્જાય છે તે તત્સંસ્થમ જેમાં લય પામે છે અને તત્પરમ યત પરમ એટલે છે ને અધીન છે પરમનો અર્થ છે અધીન એને અધીન છે તે અને યચ્ચ જે પ્રકારનું એટલે યદાત્મકમ આ યચ્ચ શબ્દ તે ગીતાના 13મા અધ્યાયમાં પણ છે યચ્ચ એ તદાત્મકમ તત્વમ તત્તદ્વમ વદ તત્તતઃ એનું તત્વને મને કહો આપ જ કેમ કહો કારણ કે આપણા માટે તો આ જ્ઞાન કેવું છે કરતર અમલક આત્મા જેમ આંબુ સ્પષ્ટ દેખાય એ રીતે તમે પણ કેવા છો આ જ્ઞાન તમને એટલું સ્પષ્ટ છે કારણ કે તમે ભૂત ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાન બધાના સ્વામી છો પ્રભુ છો માટે તમે બધાને જાણનાર છો સર્વને માટે તમે આના માટે જગત માટે વિસ્તમ વિજ્ઞાન અવસિતમ તમે આનું જ્ઞાનનો નિર્ણય કરેલો છે માટે તમે મને કહો આ જગત યદ વિજ્ઞાન યદ આધાર જેનાથી જ્ઞાન થયું આપને જેનો આધાર છે તે યદ પરમ તમે જેને આધીન છો તે યદાત્મકમ તમારું જે આત્મા છે તે અને તમે એકલાએ સર્જન કર્યું તમે એક સૃજસી ભૂતાની ભૂતૈ આત્મમાયા તમે જ એકલાએ આપની માયાથી આ પંચભૂતોનું સર્જન કર્યું છે અને સર્જન કરી પછી પાલન પણ કરો છો જેમ કર્યો છે પોતાની ગુણ નાભીમાંથી સર્જન કરતા કંઈ મુશ્કેલી પડતી નથી એમ તમને પણ આ બધા સર્જનમાં કોઈ પરિશ્રમ પડ્યો નથી ત્યાં સુધી આપણે જોયેલું 5મા શ્લોક સુધી વહેલી 6થા શ્લોક પર આગળ જઈએ નાહં વેદ પરમ ह्यस्मिन् ના પરમ ન સમં વિભો નામર્પગણૈવ્ય ગુણૈવ્ય ભાગ્યમ સદસત કિંચદન્યતઃ હે વિભો છે વિભો ને હે વિભો હે સમર્થ્ય ધનાવનાર ન અહં વેદ પરમ हि अस्मिन् न परम नाम रूप गुणैः भाव्यम सत असत किंचित अन्यतः આ જગત કેવું છે તો કે છે નામ રૂપ ગુણૈઃ ભાવ્યમ આ જગતમાં ભાવ્ય જગતમાં શું દેખાય આપણે કાં તો નામ કાં તો રૂપ અને ગુણ એના દ્વારા જ આપણે એને જોઈ શકીએ છીએ સાધી શકીએ છીએ એવું પ્રતીત થાય છે જગત એ સર્વ આપના જે બીજામાંથી ઉત્પન્ન થયું હોય ન અહં વેદ પરમ हि अस्मिन् પરમ ને અપરમ એટલે શું શ્રેષ્ઠ અને ઉત્તરતું મધ્યમ સત અને અસત એટલે જે સત પણ છે તો સ્થૂળ છે અને સૂક્ષ્મ છે સદસત એટલે જે સ્થૂળ છે જે સૂક્ષ્મ છે જે ઉત્તમ છે જે મધ્યમ કે અધમ એ કોઈ વસ્તુને હું જાણતો નથી આ જગતમાં દેખાય છે કે આપના સિવાય કશું હોય એવું લાગતું નથી આ જગતમાં નામ રૂપ અને ગુણોથી સાધી શકાય તેવું જે પ્રતીત થાય છે જગત એ સર્વમાં આપના સિવાય બીજામાંથી ઉત્પન્ન થયેલું મને દેખાતું નથી અને આ કેવું છે કે સત અને અસત એટલે જે સત અને અસત પણ શબ્દ થાય અથવા તો સ્થૂળ અને સૂક્ષ્મ પછી પરમ એટલે ઉત્તમ મધ્યમ સમય એટલે મધ્યમ અને અધમ આ બધા કોઈ પણ વસ્તુ હું જાણતો નથી કે જે તમારામાંથી ઉત્પન્ન થયું ન હોય એટલે આપણે 7મા શ્લોકમાં વાંચીએ 7મો શ્લોક સભવાન ચરદ્ધૂરઘોરમ યત્તપસુ સમાહિતઃ તેન ખેદયસે નસ્ત્વં પરાશંકાં પ્રેચ્છસી પણ એક વસ્તુ મને જરા શંકા કરે છે મને ખેદયસે મોહયસે જે મને મોહ પમાડે છે શું સહભવાન આવા તમે હોવા છતાં સભવાન અચર ઘોરમ યત્તપઃ સુસમાહિતઃ સુસમાહિત એટલે
એકાગ્રચિત્તે અત્યંત ઘોર, ઘોર એટલે અત્યંત, એકાગ્રચિત્તે અત્યંત એકાગ્રચિત્તે થઈને ઘોર તથા અચરન સ ભગવાન એવા તમે અચરત, અચરત છે ને ભગવાન પછી પાણી કરશે અચરત દરના પેટમાં ધ છે ઘોર ખ નીકળશે ઘોર ઘોર યત સુસમાહિત એકાગ્રચિત્તે તમે ઘોર તપ કરો છો તેન ખેતયસે નહ અમને આનાથી મોહિત થઈએ છીએ કે પરામ સંકામ કરે છે તમારાથી આપનાથી પણ કોઈ અન્ય શ્રેષ્ઠ હોય એવી શંકા જન્મે છે અથવા તો જન્માવો છું. આજના શ્લોકમાં એતન્મે પૃચ્છત સર્વં સર્વજ્ઞં સકલેશ્વર વિજાનીહિ યથેવેદં અહં બુદ્ધયે અનુશાસિતઃ. વિરામણી કહે છે હે સર્વજ્ઞ સર્વેશ્વર, તમે કેવા છો? સર્વજ્ઞ સર્વેશ્વર. એતન્મે પૃચ્છત સર્વં, મેં જે તમને પૂછ્યત એટલે એતન્મે મેં કે હું, જે હું તમને પૂછી રહ્યો છું, પૃચ્છત મેં તને પૂછી રહ્યો છું એવો હું. વિજાનીહિ યથા યથે વેદમ છે ને છૂટું કાઢી આપણે તો કે છે યથે વેહમ યથા યથા એવ અહમ ત્વયા અનુશાસિતઃ. એટલે જે રીતે મેં પૂછ્યું છે એવું છે પણ કે અનુશાસિતઃ હું તમારાથી શિક્ષિત થઈને હું તમારો શિષ્ય છું, તમે મારા ઉપર શાસન કરો. એટલે સાથે સાથે પોતાનું શિષ્યત્વ પણ અહીંયા અનુશાસિતઃ કહીને કહ્યું. જેમ અર્જુન કહે છે શિષ્યત્વેહ સાધીમાં, એ પ્રભુ મારા ઉપર તમે શાસન કરો. ક્યાં? બુદ્ધિ ઉપર. મારી બુદ્ધિને તમે શાસિત કરો, એને શિક્ષિત કરો. અને એટલે કહે છે કે વિજાનીહિ યથા યથે વેદમ, યથા જે રીતે, યથા એવ અહમ વેદ જે રીતે હું જાણી શકું તે રીતે, વિજાનીહિ એટલે વિશેષતઃ બરોબર સ્પષ્ટ રીતે જ્ઞાપય, તમે મને જણાવો, તમે મને જણાવો. હવે ગુરુજી પહેલા એને જણાવતા પહેલા પ્રશ્ન જ્યારે કરવામાં આવે ત્યારે ગુરુની પણ વિશેષતા છે કે એનો પેલા સ્વીકાર થવો જોઈએ. મિત્ર વાળા શિષ્ય થાય કે આવો પ્રશ્ન પૂછ્યા તો મને સંકોચ થઈ જાય, ક્યારે વ્યક્તિ પ્રશ્ન પૂછે પણ નહીં. એટલે પહેલા તો એનો સ્વીકાર કરે છે, એની પ્રશંસા કરે છે. એટલે 9મા શ્લોકમાં કહે છે બ્રહ્મોવાચ સમ્યક કારુણિકસ્યેદં વત્સતે વિચિકિત્સિતં યદહં ચોદિત સૌમ્ય પરધર્મ પ્રદર્શને. એટલે તો પેલા કહે છે વત્સ એટલે પુત્ર, શિષ્યને પણ વત્સ કહેતા હોય છે અને આમાં તો નારદજી પુત્ર પણ છે અને શિષ્ય પણ છે. એટલે કે છે હે વત્સ, તે તવ ઇદમ વિચિકિત્સિતમ, તે વિચિકિત્સિતમ ક્યાં મળ્યું તમને? જો તે પછી વિચિકિત્સિતમ આગળ શું છે? સમ્યક કારુણિકસ્ય ઇદમ, ઇદમ તે વિચિકિત્સિતમ. હે પુત્ર તે તવ, આ ઇદમ વિચિકિત્સિતમ, તે વિચિકિત્સિતમ એટલે સંદેહ. તેથી આ સંદેહ પર પ્રશ્ન કર્યો છે ને એ કેવો છે? સમ્યક, એ બરોબર છે, યથાર્થ છે. આવો પ્રશ્ન તારે યોગ્ય છે. કેમ? કારણ કે કારુણિક તું કેવો છે? કરુણાથી સભર. એટલે તું તમારો પુત્ર છે, તને તો બધી ખબર જ હોય, છતાં તે આ પ્રશ્ન કરુણાથી પ્રેરણા કર્યો છે કે જેથી લોકો જાણે અને આત્મતત્વને સારી રીતે જાણી શકે. એટલા માટે કરુણાથી પ્રેરાય. એટલું જ નહીં, બીજું કઈ કારણ છે?
પ્રશ્નને યોગ્ય કરવા માટે. કારણ કે જ્યારે શિષ્ય પ્રશ્ન કરે ત્યારે ગુરુજીને પણ બધું યાદ કરવાનું ગમે છે. ભગવાનને પ્રાણી ભાગવતમાં પણ તેથી હું ભગવાનનું અનુસંધાન કરી શકું. યતઃ ચોદિતઃ સૌમ્ય પરધર્મ પ્રદર્શને યદિતિ યતઃ. આ કારણથી તે પ્રશ્ન કર્યો છે એ યોગ્ય છે, કર્મથી સબર છે. અને બીજું કારણ એ છે યત્ર હેતુ યદિતિ યતઃ પરધર્મ પ્રદર્શને. પરધર્મ એટલે ભગવતીય વીર્ય પ્રકાશને, ભગવાનના વીર્ય પરાક્રમને પ્રકાશિત કરવા માટે ચોદિતઃ એટલે પ્રેરિત અહમ. એના કારણે તારા પ્રશ્ને કે હું ભગવાનના વીર્યને, ભગવાનના પરાક્રમને હું પ્રગટ કરી શકીશ. પ્રેરિત તે પ્રશ્ન પૂછે તમને. એક તો તે યોગ્ય પ્રશ્ન કર્યો છે, તારો સંદેહ યોગ્ય છે, કારણ કે તું કારુણિક છે, કારણ કે તું કરુણાથી સબર છે. અને તે પ્રશ્ન પૂછ્યો એટલા માટે મને પણ ભગવાનના પરાક્રમને પ્રગટ કરવાની પ્રેરણા કરી દે. હું ભગવાનના પરાક્રમને, ભગવાનનું અનુસંધાન કરીશ. ભગવાનના વીર્યને પ્રગટ કરવા એટલે હું ભગવાનનું અનુસંધાન કરી શકીશ. આના કારણે એટલે પણ મને આ યોગ્ય લાગે છે. એટલે કે આ ગુરુની મહત્તા છે. શિષ્યને મહાન બતાવે છે. જેમ નચિકેતાને યમરાજ કહે છે કે તારા જેવો શિષ્ય મળવો દુર્લભ છે, તારો વેગ મારા કરતા ચડી જાય છે. એ રીતે હવે આગળ કહે છે 10મા શ્લોકમાં નાનતં ચ તચ્ચાપિ યથા મામ પ્રબ્રવીષિભો. નાનતં ચ તચ્ચાપિ યથા મામ પ્રબ્રવીષિભો અવિજ્ઞાય પરમ મત્ત એતાવત્તં યતો હિ મે. હવે જે નારદજીએ કહ્યું કે તમે એકલાએ માયાથી કે તમે એક સદસી ભૂતાની ભૂતૈ આત્મમાયા, જે ચોથા શ્લોકમાં પૂછેલું એના માટે કહે છે કે તે પૂછ્યું છે સાચું છે. ન અનુત્તમ એ ખોટું નથી, સાચું છે. પણ સાચું કેટલું છે એ પણ બતાવશે. ન અનુત્તમ તવ તચ્ચાપી. તે જે કર્યું છે એ અનૃત નથી, ખોટું નથી, પણ પૂર્ણ સત્ય પણ નથી. આટલું ખોટું પૂછે છે. એવું કીધું તો બરોબર નહીં ને કે છે. બહુ સુંદર રીતે જવાબ આપે છે. તે પૂછ્યું એમાં ખરેખર એમણે જે પૂછ્યું નારદજીએ એ ભગવાન સર્જન કરે છે, ના બ્રહ્માજી નહીં. પણ છતાં શું કહે છે? ન અંતમ તવ તચ્ચાપી યથા મામ પ્રભવિષિભો. એ ભાઈ મામ પ્રવિષિ, તું જે મને કહી રહ્યો છે, બતાવી રહ્યો છે એ સાવ ખોટું તો નથી. કેમ? અવિજ્ઞાય પરમ મત્ત. મારાથી કોઈ શ્રેષ્ઠ છે એને તું જાણતો નથી. એમ તને એમ લાગે છે કે આ શ્રેષ્ઠ છે. કારણ કે આમ પણ તમે જો પોતાના ઈષ્ટ હોય, પોતાના ગુરુ હોય, એના અથવા તો જેના માટે પૂજ્ય ભાવ હોય એ તેને શ્રેષ્ઠ લાગે કે બીજા ગમે તેના શ્રેષ્ઠ હોય તેને ઉતારી પાડતા પણ લોકોને મુશ્કેલી પડતી. તમે તો વાંચો મારા સારા છે એવું થઈ શકે, પણ એવું નારાજી નથી કરતા. નારજી તો એટલું જ કહે છે કે અવિજ્ઞાય પરમ મત્ત. મારાથી કોઈ પર શ્રેષ્ઠ છે એતાવત તમ યતો હિ મે. એ તું જાણતો નથી. યત કારણાત એતાવત પ્રભાવસ્ય ભાવઃ એતાવત પ્રભવ ને અસ્તિ કિંતુ મત્ત પરમ ઈશ્વર અવિજ્ઞાય પુરુષે અતઃ સાદૃશ્યત્વાत् યમ ભ્રાંતિ ન તુ બુદ્ધિ પૂર્વમ અનુત્તમ ઇત્યર્થઃ. એટલે આ તારી ભ્રાંતિ છે, બુદ્ધિપૂર્વક તો ખોટું બોલતો નથી. તને ભ્રાંતિને લીધે તારો પ્રશ્ન છે, નહીં કે બુદ્ધિપૂર્વક તો અંદર ન ચ અંતમ. અંતમ એટલે બુદ્ધિપૂર્વક અનુત્તમ ન. તું બુદ્ધિપૂર્વક નથી બોલતો, પણ ભ્રાંતિને કારણે તું કહે છે કે
સર્જન કરું છું. પછી તર્હિ ઓ અસો ઈશ્વરઃ, જો તમારાથી કોઈ બીજું હોય તે કોણ છે? તે અપેક્ષાયા કોણ છે એ બતાવતા પહેલા બ્રહ્માજી ભક્તિપૂર્વક પોતાના જે ઈષ્ટ છે, પોતાનાથી પર છે, જેને આધીન છે આ પરમાત્માને, એ પ્રણામ કરે છે, નમસ્કાર કરે છે 3 શ્લોકમાં. અને એ દ્વારા ભગવાનના સ્વરૂપને પણ પ્રગટ કરે છે. પછીના 11મા શ્લોકમાં કહે છે येन स्वरोचिषा विश्वं रोचितं रोच्युम्यहं यथार्कोऽग्नि यथा सोमो यथक्षरतारकाः. એટલે કે એન સ્વરુચિષા, એને એટલે જેના વડે સ્વ એટલે પ્રકાશ, એન रुचिषा प्रकाशित થાય છે. પણ વિશ્વમ रुचितम रुच्या अहम, અને જેના પ્રકાશથી હું પણ બધાને પ્રકાશિત કરું છું. ખરેખર હું કોઈ પ્રકાશિત કરતો નથી, પણ પ્રકાશ કોનો છે? તો ભગવાનનો. જેના વડે આ વિશ્વ, જે સ્વપ્રકાશ ભગવાનથી રોચિતમ એટલે પ્રકાશિતમ, પ્રકાશિત થયેલો હું પણ આ જગતને પ્રકાશિત કરું છું. તે સૃષ્ટિ દ્વારા પ્રકાશિત કરે, સૃષ્ટિ દ્વારા અભિવ્યક્ત કરે. પ્રકાશિત સૃષ્ટિ દ્વારા અભિવ્યક્ત કરું છું. યથા અર્ક અગ્નિ, યથા સોમો, યથા નક્ષત્ર ગ્રહ તારકાઃ. એટલે જેના પ્રકાશથી જેમ સૂર્ય, અગ્નિ, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો તથા તારાઓ કેવા છે? આપણે લાગે કેટલા પ્રકાશિત છે. સૂર્ય, ચંદ્ર, તારા બધા પ્રકાશિત છે. કે સ્વપ્રકાશ ભગવાનથી પ્રકાશિત છે, એનો પોતાનો કોઈ પ્રકાશ નથી. આના માટે આપણે મંદિરમાં જઈએ ત્યારે પૂજારી કર્પૂર આરતી કરતા છે. આપણે તો અહીંયા કર્પૂર ગૌરવ મોટે ભાગે બોલાવીએ છીએ, પણ દક્ષિણમાં જાઓ ત્યાં તો આ મંત્ર કઠોપનિષદનો અને મુંડકોપનિષદ બંનેમાં આ મંત્ર આવે છે. શું આવે છે? ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ, નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમગ્નિઃ, તમેવ ભાંતમ અનુભાતિ સર્વં, તસ્ય ભાસા સર્વમિદં વિભાતિ. યાદ આવે છે ઋષિકેશ વગેરે જ્યાં ત્યારે તો ત્યાં શું કહે છે? ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ, નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમગ્નિઃ. પેલો પૂજારી કહે છે કે હું આ અગ્નિ દ્વારા, કર્પૂર આરતી દ્વારા હું આપને પ્રકાશિત કરવા જાઉં છું. પણ ખરેખર તો જે સૂર્ય પણ આટલો પ્રકાશિત છે એ તમને પ્રકાશિત કરી શકતો નથી. તમને બતાવી ન શકે કે આ ભગવાન છે. સૂર્ય પણ નહીં, ચંદ્ર, તારા કે વિદ્યુત, કારણ કે સૂર્યમાં હોય તો ચંદ્રમાં હોય, ચંદ્ર પણ અમાવાસ્યાની સર હોય તો તારાના પ્રકાશમાં જોઈ શકાય, અને એ પણ ન હોય તો ચોમાસામાં વિદ્યુત વીજળી થાય ને આપણે જોઈ શકીએ. પણ એ કોઈ પણ તમને પ્રકાશિત કરી શકે નથી. કુતોય અગ્નિ, આ અગ્નિ દ્વારા હું તમને જાણે કે આપણે જઈએ ત્યારે પૂજારી આપણે અગ્નિ, આપણે કર્પૂર આદિ દ્વારા આ ભગવાનના દર્શન કરાવે છે. કુતોય અગ્નિ, આ અગ્નિ તો તમે સુપ્રકાશિત કરે, કારણ કે તમે ભાંતમ ભાતિ સર્વમ, તમે પ્રકાશિત ત્યાર પછી જે બધું પ્રકાશિત થાય છે, સૂર્ય, ચંદ્ર વગેરે. તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ, તમારી પ્રકાશથી આ બધું પ્રકાશિત થયું છે, પછી થયું છે. આ રીતે કોણ પ્રાર્થના કરે છે? બ્રહ્માજી. બ્રહ્માજી આ રીતે પ્રાર્થના કર્યા છે. આગળ કે છે તસ્મૈ નમો ભગવતે તસ્મૈ નમો ભગવતે વાસુદેવાય ધીમહિ યન્માયા દુર્જયામા બ્રુવન્તિ જગદ્ગુરુ. તસ્મૈ નમઃ,
તેને નમસ્કાર. તસ્મૈ નમઃ ધીમહિ તેને નમસ્કાર અને તેનું ધ્યાન કરજો. કોને? ભગવતે વાસુદેવાય. ભગવાન શ્રી વાસુદેવ, એ વાસુદેવ જ ભગવાન છે, જેને હું મનથી નમસ્કાર કરું છું, એનું ધ્યાન કરું છું. પછી ભગવાન વાસુદેવ કેવા છે? તો કે છે યદ માયા દુર્જયા, જેની માયાને દુર્જયા, એને જીતવી મુશ્કેલ છે. દુર્જય માયાથી એટલે કે મોહિત થઈને તમે લોકો બધા, તું અને બીજા બધા, માં બ્રુવંતી જગદગુરુ, તો બધા મને જગદગુરુ કહો છે. જગદગુરુ એટલે અહીંયા આપણે જે ગુરુના સંદર્ભમાં નહીં, પણ આપણે જગદગુરુ એટલે જગતનું કારણ કહું છું. હું આ જગતનું સર્જન કરું છું એવું તમે એટલા માટે કહો છો કે એની માયાથી મોહિત થઈને તમને ખબર જ નથી કે જેના પ્રકાશથી જગત પ્રકાશિત થયું છે, અને હું પણ જે કંઈ કરી શકું છું એના પ્રકાશથી, એની શક્તિથી પણ તમને ખબર ન હોવાના લીધે તમે મને જગતગુરુ કહો છો, જગતનું કારણ કહો છો. હજી ત્રીજા શ્લોકમાં પણ ભગવાનને પ્રણામ કરી, ભગવાનની ઓળખાણ આપતા પહેલા એને પ્રણામ કરે છે. વિલજ્જયમાનયાયસ્ય સાધુ નિક્ષાપતે મુયા, નિમોહિતા વિકથ્યતે મમાહમ ઇતિ દુર્ધ્યઃ. એટલે કે છે, આગળ વાત કરી કે માયાથી મોહિત થઈને 12મા શ્લોકમાં, તો માયાથી મોહિત થઈને કહ્યું એટલે પ્રશ્ન એ થયો કે માયા સાથેનો સંબંધ ભગવાનનો તમે દૂર જઈને કહો છો, તો શું ભગવાન માયા સાથે ભગવાનનો કોઈ સંબંધ છે? એવું થયું. દૂર જઈને માયા, જે માયાને જીતવી મુશ્કેલ છે, કોની? ભગવાનની. તો ભગવાન ને માયા છે એટલે ભગવાન પણ એક સંસાર ધરાવે છે. પ્રશ્ન એ તો શું ભગવાને પણ સંસાર છે? તો કે ના. કેમ? કે વિલજ્જયમાના યસ્ય સ્થાતુમ ઈક્ષયા પથે અમુયા. અમુયા એટલે માયા. આ માયા છે એ લજ્જિત થઈ જાય છે. કેમ? કારણ કે બીજા પાસે તો લજ્જિત થઈ શકે એમ નથી, એને થવાની જરૂર જ નથી, પણ ભગવાનને જોઈને લજ્જિત થાય છે. કેમ? ભગવાન એના કપટને જાણે છે. ભગવાન જાણે છે કે આ કપટી છે ને, કપટી એટલે મનમાં કંઈક હોય ને બહાર બીજ બતાવે, એને કપટ કહીએ ને આપણે, બરાબર? એ રીતે અમારે કેવું છે? કપટી છે. જગતમાં જે વસ્તુ નથી એને સત્ય બનાવીશું, જે વસ્તુ સત્ય નથી એને સત્ય બતાવે છે. અને એટલા માટે કેવી છે? કોઈને જાણી શકતું નથી, દૂર છે આ, પણ ભગવાન જાણી ગયા. એટલે કે છે વિલજ્જયમાનયા યસ્ય સ્થાતુમ ઈક્ષાપતે અમયા, એ ભગવાનની દ્રષ્ટિપથ સામે લજ્જાઈ થઈ, શરમાય છે. ત્યાં એમની સામે આગળ ઊભી નથી રહેતી, કારણ કે એનો સંકોચ થાય છે કે ભગવાન તમારી બધી વસ્તુની ખબર છે, બીજા તને ખબર નથી. પણ એટલે કે છે શરમાતી, જે ભગવાનના દ્રષ્ટિપથમાં રહેવા માટે ખૂબ શરમાતી આ માયા વડે વિમોહિતા વિકથ્યન્તે, જે લોકો એનાથી મોહિત થયા છે તે વિકથ્યન્તે શ્લાઘ્યન્તે, એટલે બળાસ મારે છે. જેને ખબર નથી લોકો બળાસ મારે છે. શું માને છે? વિકથ્યન્તે મમ અહમ ઇતિ દુર્ધ્યઃ. દુર્ધ્યઃ અવિદ્યાવૃત જ્ઞાનઃ, અવિદ્યાથી ઢંકાયેલા જ્ઞાન વડે એ લોકો પોતાને હું અને મારું એવો પ્રકાર છે. એને મેં કહ્યું આ મારું છે, પણ ખરેખર આ તો તને માયાના લીધે એવું ભાસે છે, પણ માણસને ખબર નથી. મને બધા મારું છે અને હું છું. એટલે ટૂંકમાં માયા તો વિલજ્જિત થઈને ભગવાન સામે જઈ શકતી નથી, પણ એનાથી વિમોહિતા, એનાથી મોહિત થયેલા વિકથ્યન્તે શ્લાઘ્યન્તે, બળાસ આંકે છે. શું? હું અને મારું છે. ભગવાનનું આ દ્વારા રૂપનું તો વર્ણન કર્યું, પણ સાથે સાથે એક પ્રશ્નનો જવાબ આપ્યો. કયો પ્રશ્ન પૂછાતા? જો પછી બતાવી બીજા શ્લોકમાં જો યદ રૂપમ યદ અધિષ્ઠાનમ યદ સૃષ્ટિમિદમ
બરાબર? જે એમાં યદ રૂપમ એનું આમ દેખાય છે રૂપ કેવું છે, બરાબર? આમ દેખાય છે, માયાથી વિમોહિત થઈને દેખાય છે, અને માયાથી વિમોહિત થઈને તમે મને જગદગુરુ માનો છો. હવે યદ અધિષ્ઠાનમ, બધા જે 9 પ્રશ્ન પૂછ્યા છે એના એક પછી એક ઉત્તર બ્રહ્માજી આપી રહ્યા છે. એ સર્વનું અધિષ્ઠાન વગેરે જે ઉત્તર આપતા કહે છે. વેદાંત આવી ગયો છે, બરોબર? દ્રવ્ય કર્મશ્ચ કાલશ્ચ સ્વભાવો જીવ એવ ચ વાસુદેવાત્ પરો બ્રહ્મ ન ચાન્યથોસ્તિ તત્વતઃ. હે બ્રહ્મ સ્વરૂપ નારદ, દ્રવ્ય કર્મશ્ચ કાલશ્ચ, એટલે દ્રવ્ય કર્મ અને કાળ ને સ્વભાવ, જીવ એવ ચ, એટલે કે છે દ્રવ્ય કર્મ કાળ અને સ્વભાવ તે જીવના છે. વાસુદેવાત્ પરો ન ચ અન્ય અર્થ અસ્તિતિ તત્વતઃ. આ સર્વ પદાર્થો વાસ્તવિક દ્રષ્ટિએ ભગવાન વાસુદેવથી અન્ય નથી, ભિન્ન નથી. પણ આ બધા શબ્દો ટેકનિકલ છે, તમે જોઈએ. એટલે દ્રવ્ય કર્મ કાલશ્ચ સ્વભાવ, કારણ કે આ શબ્દો આપણે વારંવાર સાંભળવા મળશે. કર્મ, સ્વભાવ અને કાળ. કાળ, કર્મ અને સ્વભાવથી આ સૃષ્ટિનું સર્જન થાય છે. ભાગવતમાં અને ત્યાં પણ બીજી આપણને આ શબ્દ જોવા મળતા હોય છે. તો હવે આપણે જોઈએ, દ્રવ્ય એટલે મહાભૂતાની ઉપાદાન રૂપાણી. દ્રવ્ય કોને કહેવાય? આપણે દ્રવ્ય એટલે આનું દ્રવ્ય તમે પૂજા માટે બધા દ્રવ્ય લઈ આવો, રાઈટ? આપણે સામે દ્રવ્ય એટલે પૂજા માટે લાવવાની વાત કરીએ તો અહીંયા દ્રવ્ય એટલે જગતના ઉપાદાન કાળરૂપ 5 મહાભૂતો. દ્રવ્ય એટલે મહાભૂતાની ઉપાદાન રૂપાણી. અને કર્મ એટલે જન્મ નિમિત્તમ. કર્મ શું છે? જન્મનું કારણ. આપણા કર્મને આધારે જે તે યોનિમાં જન્મ મળે. કર્મ એટલે જન્મનું કારણ. અને કાળ એટલે શું? કાળ એટલે સમય. અને જ્યારે સર્જન થાય ત્યારે કાળ વખત, સમય વખત કંઈ થવાનું નથી, સમય. પણ સાથે સાથે કાળ એટલે જે ગુણમાં, કર્મમાં ગુણ અને કર્મમાં શુભ મળે છે. એવું કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું સર્જન કરવાનું હોય ત્યારે ગુણ એટલે સત્વ, રજસ, તમો ગુણ. પ્રકૃતિના કે માયા શબ્દ વાપરો કે આ ત્રણેય ગુણ સામ્ય અવસ્થામાં છે. કહેવાય છે સામ્ય અવસ્થામાં. જેમ દ્રષ્ટાંત આપવામાં આવે કે બધા ઓલા જામફળને એકદમ સરસ રીતે ગોઠવાવે અને કોઈ છોકરો તોફાની હોય ને એક પથ્થર મારે, બધા દડ બધા પીછે પડી જાય ને, ક્ષોભ થયો. એ રીતે 3 ગુણો છે, એમાં ક્ષોભ થવો, સામ્ય અવસ્થામાંથી ક્ષોભ કરવા. અને ગુણને અને કાળ એટલે કર્મને ક્ષોભ પમાડનાર કાળ છે. અને સ્વભાવ એટલે સ્વભાવ છે એ ગુણ અને કર્મમાં પરિણામનું કારણ છે. એટલું અર્થથી સમજાયું સરળતાથી. અહીંયા જે ટીકામાં ગયેલા કહીએ તો સ્વભાવનું પરિણામ હેતુ હું. કોનું પરિણામનું કારણ છે? ગુણ અને કર્મના પરિણામનું કારણ છે. અચ્છા, હવે આગળ જરા જોઈએ તો કર્મ છે એ કર્મ વ્યક્તિ આવા કેમ કરે છે? કોઈ હંમેશા દયાળુ જ હોય, કોઈને જુએ એટલે દયા ઉપજી જાય, મદદ કરવાની ઈચ્છા થાય, અને કોઈ બીજાને હેરાન કરવું છે એવું પણ થાય. કેમ? એનો સ્વભાવ એવો છે. એટલે પૂર્વજન્મમાં જે સંસ્કાર પડ્યા છે એને કહેવામાં આવે સ્વભાવ. એટલે શું કીધું? ગુણ અને કર્મના પરિણામનું કારણ છે, એને કહેવામાં આવે છે સ્વભાવ. અને જીવ એટલે સ્વભાવો જીવ એવ ચ. જીવ એટલે જેને ભોગતા કહેવામાં આવે છે. આ બધું જગતમાં દેખાય છે. એ ખરેખર શું છે? તો કે વાસુદેવ પરઃ. વાસુદેવ ભગવાનથી પર બીજો કોઈ પદાર્થ નથી. કેમ?
કેમ તો કે કારણ છે, કાર્ય છે એ કારણથી ભિન્ન હોઈ શકે. કારણ કદાચ આમ લઈએ, કાર્ય છે એ કારણથી ભિન્ન હોઈ શકે નહીં. જેમ કે માટીનો ઘડો, માટીનો કુંજો, માટીની તાવડી વગેરે એ એના કારણથી ભિન્ન હોઈ શકે નહીં. એટલે કે આ બધું દેખાય છે શું છે? તો કે માટી જ છે. એક દ્રષ્ટિએ આપણે ઘડો, કુંજો, તાવડી વગેરે કહીએ છીએ, પણ છે તો માટી જ. અલંકાર એ શું છે? એના કારણ શું છે? અલંકારનું કારણ સુવર્ણના અલંકાર વાત કરીએ છીએ. બીજા પણ અલંકાર હોઈ શકે. આપણે એમ કેવા કે છે આજકાલ એમ્પ્ટિકના ચલો જે શબ્દ વપરાતા હોય તમને કોઈને ખ્યાલ નથી આવતો શબ્દ. એક્સોડાઇઝ. ઓકે, વેરી ગુડ. એક્સોડાઇઝ થયેલા એવા હોય, પણ આપણે એવાની વાત નથી કરતા. સુવર્ણના અલંકાર એક સુવર્ણનું કારણ છે, એકના અલંકાર સુવર્ણથી ભિન્ન હોઈ શકે નહીં. એમાં જગતનું કારણ વાસુદેવ છે અને વાસુદેવથી આ બધું ભિન્ન નથી. કયું ભિન્ન નથી? દ્રવ્ય, કર્મ. દ્રવ્ય એટલે પંચમહાભૂતો, કર્મ જે જન્મનું કારણ છે તે, કાળ જે ગુણોમાં ક્ષોભ કરે છે, અને સ્વભાવ અને જીવ આ બધા જ વાસુદેવથી ભિન્ન નથી. એનો વિસ્તાર કરતા આગળ કે છે 15મા શ્લોકમાં. નારાયણ પરા વેદાઃ દેવા નારાયણ ગજા નારાયણ પરલોકાઃ નારાયણ પરમખાઃ. એટલે કે છે બધું નારાયણ જ છે, પરમાત્મા જ છે, વાસુદેવ જ છે. એના માટે કહે છે કે નારાયણ પરા વેદાઃ. પર એટલે તાત્પર્ય, વેદનો અર્થ એ કરશું. નારાયણ પર વેદાઃ. પર અર્થનો એક અર્થ એ કરીએ કે તાત્પર્ય નિશ્ચય. નારાયણ પરમાત્માને જાણીએ તો ક્યાંથી જાણી શકે? વેદ પાસેથી. વેદ જ આપણે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. નારાયણ પરનો એક અર્થ એટલે છે તાત્પર્ય વિષય. વેદ જ નારાયણના તાત્પર્યનો વિષય છે. પણ બીજું પણ એક છે. શું? તો કે છે પ્રવર્તક નિયામક. એ નારાયણ જ આના પ્રવર્તક છે, વેદના એના નિયામક છે. અથવા તો નારાયણથી જ આ વેદ ઉત્પન્ન થયા છે. એટલે નારાયણ બે થયા. તો નારાયણથી જ આ વેદ ઉત્પન્ન થયેલા છે. યસ્ય નિશ્ચિતમ વેદ. તેના નિશ્વાસમાંથી આ વેદ પ્રગટ થયા છે. એટલે નારાયણમાંથી વેદ પ્રગટ થયા છે. અને બીજું વેદ છે એ પરમાત્માને જાણવા માટેનું કારણ છે. એ બંને રીતે નારાયણ પરા વેદાઃ દેવાઃ નારાયણ અંગજાઃ. અંગજાઃ એટલે શું કહેવા માંગે છે? અને દેવો છે એ નારાયણના અંગમાંથી ઉત્પન્ન થયેલા છે. એટલે તદ આનંદ અંશાઃ ઇત્યર્થ. આ દેવતા ભગવાનના આનંદ છે. દેવતામાં હંમેશા દુઃખ ન જોવા મળે. દેવતાઓ ખુશો મનાવાની વાત જ નથી. દેવતાઓ કેવા છે? તો કે ભગવાન નારાયણના અંગમાંથી ઉત્પન્ન થયેલા, એટલે અંશજાઃ. અને નારાયણ પરા લોકાઃ. નારાયણ પરા લોકાઃ. લોકા એટલે શું? એ સ્વર્ગાદયા. આ સ્વર્ગ વગેરે એ પણ નારાયણથી ભિન્ન નથી. અને મખાહ એટલે યજ્ઞ. અને યજ્ઞ પણ શું કરે છે? સ્વર્ગ વગેરેને પ્રાપ્ત કરવાનું સાધન છે. દેવો પણ નારાયણના સ્નેહમાંથી જન્મ્યા છે, એટલે નારાયણથી જુદા નથી. સ્વર્ગ વગેરે પણ નારાયણના આનંદનો છે. એવું કે અહીંયા આનંદનો શબ્દ વાપર્યો. અને નારાયણ પરામખાહ. અને સ્વર્ગ વગેરે નારાયણના આનંદો છે, અને યજ્ઞો નારાયણની પ્રાપ્તિ માટેના સાધન છે. એટલે ટૂંકમાં આ બધું જ નારાયણ છે. દેવતા, વેદ, લોક સ્વર્ગ વગેરે લોકો, લોક અને યજ્ઞ. હવે આગળ કે છે નારાયણ પરો યોગો નારાયણ
કોણ છે? નારાયણ. નારાયણ પરાગતિ. પણ એ નારાયણને પ્રાપ્ત કરવા માટે શું છે? નારાયણ પરયોગ. યોગનું તાત્પર્ય ક્યાં છે? નારાયણની પ્રાપ્તિમાં. યોગ એટલે અષ્ટાંગ યોગ. પતંજલિ છે 8 યોગ બધા: આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, યમ, નિયમ, ધારણા, ધ્યાન અને સમાધિ. એ બધાની પાછળ હેતુ શું છે? તાત્પર્ય કે નારાયણની પ્રાપ્તિ. નારાયણ પરતપ. નારાયણને પ્રાપ્ત કરવા માટે તપ પણ એનું જ. તપનો પુરસ્કરણ કરીએ, તપ ચરણ કરીએ, એ નારાયણ પરત છે. નારાયણની પ્રાપ્તિ માટે જ તપ થાય છે. અને જ્ઞાનની પરાકાષ્ઠા કહે છે નારાયણ પર જ્ઞાનમ. જ્ઞાનની પરાકાષ્ઠા કોણ છે? નારાયણ. નારાયણ પરાગતિ. સર્વની ગતિ પણ નારાયણ છે. બધા દ્વારા નારાયણની પ્રાપ્તિ છે અને બધાની ગતિ છે કે નારાયણ છે. ટૂંકમાં નારાયણને આ બધું કારણો કેવી રીતે થયા તેનો વિસ્તાર આપણે 2 શ્લોકમાં કર્યો કે નારાયણ જ બધાની ગતિ છે. તો પછી તર્હિ તમ કેમ કરોશી તે અપેક્ષાનો આહા. જ્યારે આપણે તો નારાયણ બધું છે તો તમે શું કરો છો? પણ તમે એટલે બ્રહ્મ છે. બ્રહ્માજી તમે શું કરો છો? તમે તો પછી બ્રહ્માજી એવું નામો બના ભાવ હોવાથી કે છે હું શું કરું છું? 17મા શ્લોકમાં તસ્યાપિ દૃષ્ટુરીસસ્ય ઉપ્રસ્થ્યાખિલ આત્મનઃ સૃજ્યં સૃજામિ સૃષ્ટોહં ઈક્ષયિવા વિચોદિતઃ. તસ્યાપિ દૃષ્ટુઃ ઈસસ્ય ઉચ્ચસ્થસ્ય અખિલાત્મનઃ. પહેલા તો પરમાત્મા વિશે કહે છે તસ્ય અપિ. તેના તસ્ય એટલે તે એટલે કોણ? આગળ તે કોની વાત કરે છે? નારાયણ. એટલે તે એટલે નારાયણ કોણ છે? તસ્ય અપિ. નારાયણ છે દ્રષ્ટુ. દ્રષ્ટુ એટલે બધાના દ્રષ્ટા, સાક્ષી. નારાયણ જ આ બધાના સાક્ષી છે, દ્રષ્ટા છે. ઈશ્વર એટલે ઈશ્વર. નારાયણ સર્વના દ્રષ્ટા છે, ઈશ્વર છે. પણ ઈશ્વર કેવા છે? કૂટસ્થ. એટલે કે જે કૂટે તિષ્ઠતિ કૂટસ્થ. એરણી છે. એરણમાં તમે ગમે તેટલા લોખંડના ઘાટ કરતો અથવા તો સુવર્ણના ઘાટ કરવામાં આવે પણ એમાં કોઈ પરિવર્તન, એરણમાં પરિવર્તન ન થાય. ઘાટ બતાવે ને પણ એરણ તો એ જ રીતે માટે કૂટસ્થ એ સર્વ વિકારથી રહિત. અને એટલું જ નહીં, અખિલ આત્મનઃ એટલે પ્રાણી માત્રનો આત્મા. આ ઈશ્વર જે બધાનો દ્રષ્ટા, સાક્ષી, કૂટસ્થ, નિર્વિકાર, ઈશ્વર કરતા, નિયંતા અને અખિલ આત્મનઃ બધાનો આત્મા એક છે. એ શું કરે છે? સૃજ્યં સૃજામિ સૃષ્ટોહં. વચ્ચેનો શબ્દ પહેલા લઈએ તો બ્રહ્માજી સૃષ્ટોહં. હું એમનાથી સર્જાયો છે. મને સર્જનાર કોણ છે? નારાયણ. એ સૃષ્ટોહં સૃજ્યં સૃજામિ. પછી આપણે એક શબ્દની અહમ સૃષ્ટ. ઈક્ષયા પછી શબ્દ છે મિક્ષ એવા વિચોરિત. ઈક્ષયા એવ અભિચોરિત. અભિચોરિત એટલે પ્રેરિત. ઈક્ષયા એટલે ઈશ્વર વડે, એમના સંકલ્પ વડે, ઈશ્વરનો સંકલ્પથી પ્રેરાઈને સૃજન સૃજામી. ભગવાન જે પ્રકારનું સર્જન કરવાની ઈચ્છા કરે છે એ હું જાણીને એ પ્રકારનું સર્જન કરું છું. ઈશ્વર કોણ છે? તો કે જે દ્રષ્ટુ છે, જે સર્વના સાક્ષી છે, ઈશ છે, ઈશ્વર છે. એટલું જ નહીં, નિર્વિકાર અને બધાનો અંતરાત્મા હોય. અંતરાત્મા છે એ ઈશ્વરે મને સર્જન કર્યું અને હવે એમની ઈચ્છાથી ઈશા અભિચોદિત, એમની ઈચ્છાથી પ્રેરિત થઈને એમને જે પ્રકારનું સર્જન કર્યું છે એ પ્રકારનું સર્જન અહમ સૃજામિ, સૃજ્યં સૃજામિ. એટલે કે તેમની પ્રાણ દ્રષ્ટિથી ઉત્પન્ન થયેલો અને પ્રેરિત થયેલો એવો હું સર્જન કરવા યોગ્ય સૃષ્ટિનું સર્જન કરું છું.
ચમત્કાર થાય છે. શું નનુ ઉદોયમ જીવ ઈશ્વર વિભાગ. આ ઇકબાલે તમે કીધું કે નારાયણ બધું છે, નારાયણ બધું છે, નારાયણ બધું છે, સર્વ અખિલાત્માને. હા, અને હવે તમે એમ કહો છો કે એ હું સર્જન કરું છું. તમે એમની પ્રેરણાથી સર્જન કરું છું. એટલે શું થયું? જીવ ઈશ્વર વિભાગ. તો જીવન ઈશ્વરનો ભાગ થઈ ગયો ને, વિભાગ કેમ સંભવે? જેના માટે આ પ્રેરવા યોગ્ય બન્યા અને તે ભગવાન પ્રેરક થયા. તમે એને પ્રેરણા આપી એટલે ભગવાન પ્રેરક થયા અને તમે એનાથી પ્રેરિત થઈને આ સૃષ્ટિનું સર્જન કરો છો. તો એવો કેવો થયો કે જીવ અને ઈશ્વરના વિભાગ એ કેમ થયા? ખરેખર તો તમે નારાયણ સ્વરૂપથી કશું કહેતા જ નથી. તો બે ત્રણ જીવન ઈશ્વર બન્યા કેવી રીતે? એ વિભાગ કેવી રીતે થયા એ સમજાવતા કહે છે. 18મા શ્લોકમાં સત્તમ રજસ્તમ ઇતિ નિર્ગુણસ્ય ગુણાસ્ત્રયઃ સ્થિતિ સર્ગ નિરોધેષુ ગૃહીતા માયયા વિભુ. એટલે કે છે સત્ત રજસ્તમ ઇતિ નિર્ગુણસ્ય ગુણઃ ત્રયઃ. જે નિર્ગુણ છે, જેને કોઈ ગુણની આવશ્યકતા નથી, પોતાના નિર્ગુણ કોને કહેવાય? કે આ માણસ નિર્ગુણ છે, નગુણો છે. નગુણો નહીં, નિર્ગુણ એટલે નગુણો નહીં, જેને પોતાના માટે કોઈ ગુણની આવશ્યકતા નથી, એવા નિર્ગુણસ્ય ત્રય ગુણ. એમના જ આ ત્રણ ગુણો છે. ત્રણ ગુણોથી પર હોવા છતાં પરમાત્મા સત્ત રજસ્તમ એ ત્રણ ગુણોને પોતે ધારણ કરે છે. શેના માટે? સ્થિતિ સર્ગ નિરોધેષુ. સર્ગ એટલે પહેલો સ્થિતિ, પછી શબ્દ લઈશું સર્ગ સ્થિતિ નિરોધેષુ. પણ એ લખવામાં સરળ પડે એટલા માટે સર્ગ એટલે સર્જન, સર્ગ સ્થિતિ પાલન અને નિરોધ એટલે ઉત્પત્તિ સ્થિતિ અને લય માટે ગૃહીતા માયા વિભો. વિભુએ પરમાત્માને સમર્થ છે, એમણે માયાથી આ ત્રણ ગુણોને ગૃહીતા, ત્રણ ગુણોને એમણે પોતે નિર્ગુણ હોવા છતાં પણ ત્રણ ગુણો ગ્રહણ કરવાનું કારણ શું છે? તો કે સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને લય માટે એમના ત્રણ ગુણોને ગ્રહણ કર્યા. એ ત્રણ ગુણોને ગ્રહણ કરવાની આવશ્યકતા કેમ પડી ગઈ? એમ થાય ને તો બસ આવું સર્જન કરીને લોકો દુઃખી કરવા માટે. એટલે મનોવૈજ્ઞાનિક ભાષામાં એને માણસને દુઃખી કરવાના માટે લોકોનો વ્યવહાર હોય એને એ પ્રકારનો રોગ કહેવામાં છે. ના, એવું નથી. એવું ભગવાનનું હોઈ શકે જ નહીં. પણ શેના માટે કરે છે? આપણે એને શું થાય છે? જે આગળ કહે છે. હવે આ સંબંધ કયો છે ભગવાનનો એ પણ જો પ્રશ્ન, કારણ કે આપણે 14મા અધ્યાય જો ગીતાનો યાદ આવતો હોય તો સત્તરજસ્તમ ગુણાઃ પ્રકૃતિ સંભવાઃ દેહે દેહિન મૌલ્યમ નિબધ્નાતિ એ બાંધે છે. આ ત્રણ ગુણો ત્યારે ઈશ્વરે બાંધતા નથી. આપણે જોવા માટે બતાવીએ છીએ. આગળ 19મો શ્લોક. કાર્ય કારણ કર્તૃત્વે દ્રવ્ય જ્ઞાન ક્રિયાશ્રયા બદ્ધંતિ નિત્યતા મુક્તં માયિનમ પુરુષં ગુણાઃ. જો બરોબર વેદાંત શરૂ થયું છે ભાગવતમાં પણ પેલા શું કહે છે? બદ્ધંતિ, બીજી રીતિ જો બદ્ધંતિ નિત્યતા મુક્તં માયિનમ પુરુષં ગુણાઃ. એટલે કે વસ્તુતઃ સર્વદા મુક્તમ અપી, જે ખરેખર વાસ્તવિક રીતે નિત્ય મુક્ત છે. કોણ છે? મુક્તમ અપી માયિનમ ને માયા વિષયમ. માયિનમ એટલે છે માયાના પ્રભાવમાં છે એવો
मायेन શું શબ્દ છે? પુરુષ ગુણાહ બદનંતિ નિત્ય મુક્તમપી, જે નિત્ય મુક્ત છે, હંમેશા મુક્ત છે એવા માયિના પુરુષમ, એટલે જે માયાના પ્રભાવમાં છે તેને ગુણાહ બદનંતિ, એને ગુણો બાંધે છે. અને ત્યાં 14મા અધ્યાયનો અવ્યય, એટલે પુરુષ પોતે અવ્યય છે, કોઈ પ્રકારનો વિકાર નથી અને છતાં બંધાઈ જાય છે. અહીંયા બહુ સ્પષ્ટ કહે છે કે વાસ્તવિકમાં વાસ્તવિક રીતે નિત્ય મુક્ત હોવા છતાં માયિનઃ એટલે માયાની ઉપાધિવાળા, માયાના પ્રભાવવાળા તો એ માયાની ઉપાધિવાળા પુરુષને એક જીવાત્માને બાંધે છે. શું બાંધે છે? યાદ જો કાર્ય કારણ કર્તૃત્વે દ્રવ્ય જ્ઞાન ક્રિયાશયા. વગેરે લીટીમાં સમજી, કારણ કે ટીકાકાર વગેરે આપણે કંઈ બહુ ખ્યાલ ન આવે. કાર્ય કારણ કર્તા એવું છે ને, એ લીટીમાં શું કહે છે? કાર્ય કારણ કર્તૃત્વે દ્રવ્ય જ્ઞાન ક્રિયાશયા. એટલે પેલું છે કાર્ય. કાર્ય એટલે અધિભૂત, આ જગત દેખાય છે કે અધિભૂત, અધિભૌતિક, આધિભૌતિક. કાર્ય એટલે અધિભૂત, એનું કારણ એટલે આધ્યાત્મ, અધ્યાત્મ. અને કર્તા એટલે અધિદૈવી. આ ત્રણેય ગુણ ભાવ છે. કારણ, કાર્ય એટલે અધિભૂત, કારણ એટલે અધ્યાત્મ, અને કર્તા એટલે અધિદૈવ. એ તો બરોબર. પછી શું શબ્દ આપે છે? દ્રવ્ય જ્ઞાન ક્રિયાશ્રયા. આ બધા કોને આશ્રિત છે? દ્રવ્ય એટલે અધિભૂત, અધ્યાત્મ અને અધિદૈવ. આ બધા કોને આશ્રિત છે? તો કે છે દ્રવ્ય જ્ઞાન ક્રિયા આશ્રયા. દ્રવ્ય એટલે પાછું યાદ કરો, દ્રવ્ય આપણે કીધું ને, દ્રવ્ય લઈ આવો. દ્રવ્ય એટલે પંચમહાભૂત, બરાબર? એટલું તો સાથે રહીશું આપણે. હે, દ્રવ્ય એટલે પંચમહાભૂત અને દ્રવ્ય જ્ઞાન ક્રિયા. જ્ઞાન એટલે શબ્દ વગેરે, જે આપણે શબ્દ વગેરે આપણે ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરી છે. આંખ દ્વારા રૂપનું જ્ઞાન થાય, કર્ણ દ્વારા શબ્દનું જ્ઞાન થાય. એટલે જ્ઞાન એટલે શબ્દ વડે ઇન્દ્રિયોના જે અધિષ્ઠાતા દેવ છે એને અહીંયા જ્ઞાન કહ્યું. અને ક્રિયા, જેના દ્વારા આપણને ક્રિયા એટલે શું? કલ્પના પછી બનાવે છે. ગીતામાં એનો વ્યાખ્યા આવે છે. આપણે અહીંની વ્યાખ્યા આપીએ તો ક્રિયા એટલે ઇન્દ્રિયાણી, ઇન્દ્રિયો. ક્રિયા એટલે ઇન્દ્રિયો દ્વારા જે થાય છે, ઇન્દ્રિયાણી. દ્રવ્ય જ્ઞાન ક્રિયા આશ્રયા. આશ્રયવાળા તે કારણ રૂપને શું થાય છે? અભિમાનથી બાંધે છે. આ શું કરે છે? તદ આશ્રયા તેષાં કારણભૂતાઃ તત્ત અભિમાનેન બધ્નાતિ. અજ્ઞાનના કારણે શું થાય છે? બહુ સુંદર છે. બધ્નાતિ નિત્યદા મુક્ત, જે હંમેશા મુક્ત છે. માયિનઃ પુરુષમ, જે માયિનઃ એટલે જે માયાના ઉપાધિવાળો જે પુરુષ છે, જીવાત્મા, એને આ ગુણો બાંધે છે. કેમ? આ ખરેખર શું છે? અધિભૂત, અધિદૈવ અને ક્રિયા, દ્રવ્ય એ બધા જ ની સાથે એ તદાત્મા એ સાથે જોડાઈ જાય છે કે આ હું છું. એના કારણે બંધાય છે. વસ્તુ તેની એ જ છે, વસ્તુ તો એની એ જ છે, પણ એની સાથે અહંકાર કરીને એ હું છું માનસ માટે બંધાય છે. કેમ બંધાય છે? હું છું કહેવાનું કારણ, કારણ કે પોતે અજ્ઞાનના પ્રભાવમાં છે. બરાબર? હવે આપણે કાલે વિશેષ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરપાદર આજુભાવ. પુત્રેતિ તન્મયતયા તરવોગિનેન્દુઃ तं સર્વભૂતાનાં
शांति शांति शांति। हरि ओम। श्री गुरु